પરંતુ મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે। જી હા, ઠીક 8 વાગી ચૂક્યા છે અને મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ગણતરી મિનિટોમાં પહેલું વલણ તમને જોવા મળશે। 8 વાગી ચૂક્યા છે। બેલેટ પેપરની ગણતરી તમામ 25 લોકસભા ક્ષેત્ર અને દેશના 542 લોકસભા ક્ષેત્રો ઉપર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે। તમામ એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પક્ષની સતત ત્રીજી વાર સરકાર બનતી નજરે પડે છે। તમામ એક્ઝિટ પોલની અંદર બીજેપી કમસે કમ એટલી બેઠક મેળવી શકે છે, એકલા હાથે પણ સરકાર બનાવી શકે। અહીંયા સવાલ એટલો જ છે કે પ્રધાનમંત્રી મોદીએ જે નારો આપ્યો હતો, અબ કી બાર 400 કે પાર, શું 400ના પાર થાય છે? શું 400ના નજીક જાય છે કે પછી 2004ની જેમ સત્તા પરિવર્તન થાય છે? 2004 આ જ પ્રકારના દિવસો હતા, ફીલ ગુડનો માહોલ હતો, પરંતુ ત્યારે સત્તા પરિવર્તન થયું હતું। જો કે આ વખતની સ્થિતિ ઘણી અલગ છે। ત્યારનું કોંગ્રેસ અલગ હતું, અત્યારનું કોંગ્રેસ અલગ છે। ત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ હતું, અત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ છે। ત્યારની ચૂંટણી લડવાની પદ્ધતિ અલગ હતી, અત્યારની ચૂંટણી લડવાની પદ્ધતિ અલગ છે। પણ આ તમામની વચ્ચે હવે રાહ જોવાઈ રહી છે પહેલા બેલેટ પેપરની। દ્રશ્યો પણ આવતા શરૂ થઈ ચૂક્યા હશે અને મતદાન મથક ઉપર મતગણતરી મથક ઉપર પરસોત્તમભાઈ રૂપાલા પહોંચ્યા હતા। એ પરસોત્તમભાઈ રૂપાલા જે ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાગ્યે જ મીડિયાની વચ્ચે હોતા હતા, એ સૌ પ્રથમ આજે મીડિયા સેન્ટર ઉપર પહોંચ્યા છે। રાજકોટ બેઠક ઉપર ચોક્કસથી જબરજસ્ત જંગ થયો, પરંતુ એક્ઝિટ પોલની અંદર ગુજરાતમાં વધુમાં વધુ એક બેઠક આવવાની કોંગ્રેસ માટે શક્યતા છે। ત્યારે સ્વાભાવિક રીતે જ પરસોત્તમભાઈ રૂપાલા માટે પણ આ રાહતના સમાચાર હશે। ભારતીય જનતા પક્ષે, કેમ કે તેમનું જબરજસ્ત મેનેજમેન્ટ છે અને આ સંજોગોમાં જેટલા પણ બૂથ હતા, પોલિંગ બૂથ હતા, એની વોટિંગ પેટર્ન ઉપરથી આકલન પણ કર્યું છે અને મને જાણકારી છે એ પ્રકારે બીજેપીના આકલનની અંદર 7 લાખથી વધુ બેઠકવાળી ડિફરન્સવાળી 2 બેઠક, 5 લાખ કરતાં વધુવાળી 3 થી 4 બેઠક, 2 લાખથી 3 લાખ વાળી 11થી વધુ બેઠક છે। સૌથી ઓછી લીડ સંભાવના છે કે ભારતીય જનતા પક્ષને આણંદથી મળે, પરંતુ બીજેપીને પણ ત્યાં જીતની અપેક્ષા છે। આ તમામની વચ્ચે આપ દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યો ટેલિવિઝન સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। અલગ અલગ બૂથ ઉપરથી જે મતદાતા, માફ કરજો, ઉમેદવારો પહોંચ્યા છે, એમના ગણતરી માટેના એજન્ટ પહોંચી ચૂક્યા છે। મોબાઈલ એલાઉ નથી, પરંતુ એબીપી અસ્મિતાનું એક જબરજસ્ત નેટવર્ક છે અને નેટવર્ક થકી જ તમામ 25 બેઠકો પર સૌથી સચોટ અને વહેલા તમે પરિણામ જોઈ શકશો, એના તારણો જોઈ શકશો। પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવી ચૂક્યું છે। જી હા, પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવી ચૂક્યું છે અને સ્વાભાવિક રીતે જ એ વલણ ભારતીય જનતા પક્ષના ફેવરમાં છે। 3 બેઠકો ઉપર વલણ જોવા મળ્યું છે। 3 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે। એટલું જ નહીં, ગુજરાતની જે 3 છે ગુજરાતના પણ છે અને ગુજરાતના આણંદમાં પણ બીજેપી આગળ છે। જી હા, ગુજરાતથી પહેલું વલણ આવ્યું છે। આણંદ બેઠક અમિત ચાવડા લડી રહ્યા હતા, કાંટાની ટક્કર હતી, ત્યાં આગળ છે। કુલ 6 બેઠકના વલણ આવ્યા છે। 6 બેઠકના વલણ આવ્યા છે। 6 બેઠકમાં એનડીએ 8 બેઠકના વલણ આવ્યા છે। 6 બેઠકની અંદર એનડીએ અને 2 બેઠકની અંદર ઇન્ડિયા ગઠબંધન આગળ છે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પહેલું વલણ ભારતીય જનતા પક્ષ માટે ચોક્કસથી સારા સમાચાર લઈને આવ્યું છે। સારા સમાચાર એટલા માટે કે આણંદની બેઠક જ્યાં કાંટાની ટક્કર ગણાતી હતી, હવે જે નવા વલણ આવ્યા છે તે 11 બેઠકોના આવી ચૂક્યા છે। 17 બેઠકોના વલણ આવી ચૂક્યા છે, જે પૈકી 11 બેઠકો ઉપર એનડીએ અને 6 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે। જી હા, 17 બેઠકના વલણ આવી ચૂક્યા છે। 11 બેઠકો ઉપર એનડીએ એટલે કે ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો, તો ઇન્ડિયા ગઠબંધન 6 બેઠકો ઉપર આગળ છે। ઉત્તર પ્રદેશના જે 4 વલણ આવ્યા છે, 4 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે। ઉત્તર પ્રદેશની 4 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે। કુલ 17 બેઠકના વલણ આવ્યા છે। 12 બેઠક ઉપર એનડીએ અને 4 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે। ખેર, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પહેલું વલણ આણંદથી આવ્યું છે અને આણંદની અંદર ભારતીય જનતા પક્ષ માટે ઘણા સારા સમાચાર છે। શરૂઆત પોસ્ટલ બેલેટથી થઈ છે। પોસ્ટલ બેલેટની ગણતરી છે અને સ્વાભાવિક રીતે પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ ખુલશે, પરંતુ શરૂઆત ભારતીય જનતા પક્ષ માટે ગુજરાતથી સારી થઈ છે। એ જ પ્રકારે એનડીએ માટે પણ શરૂઆત સારી થઈ છે। મને જે જાણકારી મળી છે, આપ ટેલી પણ જોતા હશો, પરંતુ મને જે જાણકારી મળી રહી છે અને ઈપીના માધ્યમથી મને જે જણાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે 17 બેઠકોના વલણ આવ્યા છે। 12 બેઠક ઉપર એનડીએ અને 4 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન છે। હવે વધુ સમાચાર આવી રહ્યા છે, કુલ 32 બેઠકોના વલણ આવ્યા છે। જી હા,
દેશની લોકસભાની 32 બેઠકના વલણ આવ્યા છે અને 32 બેઠકની અંદરથી એનડીએ 23 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન 9 બેઠક ઉપર આગળ છે. 32 બેઠકના વલણ આવી ચૂક્યા છે, 34 બેઠકના વલણ આવી ચૂક્યા છે. એનડીએ 23 અને ઇન્ડિયા 11 બેઠકો ઉપર આગળ છે. ગુજરાતની અંદર ગાંધીનગરથી અમિત શાહ આગળ છે. જી હા, બીજી બેઠકનું ગુજરાતનું વલણ અને ત્યાં અમિત શાહ આગળ છે. તો નવસારીથી CR પાટીલ પણ આગળ છે. બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે અને જેટલા બેલેટ ગણાયા છે, હું ફરીથી કહું છું, જેટલા બેલેટ ગણાયા છે તેના આધાર ઉપર કહી રહ્યો છું, નવસારી બેઠકથી CR પાટીલ સતત બેલેટની ગણતરીમાં પણ આગળ છે. અમિતભાઈ શાહ ગાંધીનગરની બેઠકથી પણ આગળ છે. તો હરિયાણા માટે સારા સમાચાર ઇન્ડિયા ગઠબંધન છે, કારણ કે ત્યાં પણ પહેલું વલણ ઇન્ડિયા ગઠબંધનના પરિપ્રેક્ષમાં આવ્યું છે. કોટા રાજસ્થાન, ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ, લોકસભાના સ્પીકર, તેઓ આગળ છે. રાજસ્થાનથી એક સારા સમાચાર આવી રહ્યા છે. આપ તમામ લોકો જાણો છો, ક્ષત્રિય આંદોલન થયું હતું એટલે સૌથી પહેલું ટ્વીટ ઓમ બિરલાએ કર્યું હતું અને જે પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન હતું, એ પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન તેમને અંગત ગણાવ્યું હતું. કુલ 48 બેઠકના વલણ આવ્યા છે, 50 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 38 બેઠક ઉપર એનડીએ ગઠબંધન, 50 લોકસભાની 50 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 38 બેઠક ઉપર એનડીએનું ગઠબંધન અને 15 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આગળ છે. ગુજરાતના 8 બેઠકના વલણ આવી ચૂક્યા છે. 8 પૈકી ગુજરાતના 8 પૈકી 7 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે. એક બેઠક કઈ છે જાણવું મુશ્કેલ છે, કદાચ ગણતરી મિનિટોમાં એનો પણ આઈડિયા આવી જશે. અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. જી આપ જોઈ શકો છો ટેલી, ગુજરાતની 26માંથી 8 બેઠક, એક બેઠક પહેલાથી પરિણામ હતું એટલે કે આજે જે મતગણતરી થઈ છે એ 7 બેઠકના વલણ આવ્યા એટલે એમાંથી 6 અને કુલ 7 ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે, એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. અમિત શાહ આગળ છે. એ જ રીતે નવસારીથી CR પાટીલ આગળ છે. મહેસાણાથી હરિભાઈ પટેલ આગળ છે. જી હા, હરિભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મહેસાણાથી આગળ છે. આણંદથી મિતેશ પટેલ આગળ છે. કાંટાની ટક્કર ગણાતી હતી. કુલ 64 બેઠકના વલણ આવી ચૂક્યા છે. 64 બેઠકની અંદરથી એનડીએ ગઠબંધન 44 બેઠક ઉપર આગળ છે, ઇન્ડિયા ગઠબંધન 20 બેઠક ઉપર આગળ છે. દિલ્હીની 7 બેઠકો પૈકી 2 બેઠકના વલણ આવ્યા છે, જે બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે. દિલ્હી કેજરીવાલે ખાસ જામીન મળી હતી, કેજરીવાલે પ્રચાર પણ કર્યો હતો, ત્યાં કાંટાની ટક્કર ગણાતી હતી, પરંતુ ભારતીય જનતા પક્ષ સ્વસ્થ હતું. પાટણ, જી હા, પહેલું વલણ કોંગ્રેસ માટે પાટણથી મળી રહ્યું છે. સારા સમાચાર કોંગ્રેસ માટે પાટણથી આવી રહ્યા છે. ચંદનજી ઠાકોર પાટણથી આગળ છે. જબરજસ્ત ચૂંટણી લડ્યા છે. સ્વાભાવિક રીતે જ પાટણ એક એવું લોકસભા ક્ષેત્ર છે જેનું પાટણ અને ચાણસ્મા વિધાનસભા ભારતીય જનતા પક્ષ પાસે છે. અમદાવાદ પૂર્વનું વલણ આવી રહ્યું છે. હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વથી આગળ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી આગળ છે. જી હા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ આગળ છે. અમદાવાદ પશ્ચિમથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે અને પાટણથી પહેલી બેઠક જ્યાં પાટણથી કોંગ્રેસ આગળ છે. આ પોસ્ટલ બેલેટની જેમ જેમ ગણતરી થતી જાય છે એમ આ વલણ મને મળતા જાય છે. 60 બેઠક ઉપર દેશમાં 543માંથી 60 બેઠક ઉપર એનડીએ ગઠબંધન આગળ છે. ઇન્ડિયા ગઠબંધન 25 બેઠક ઉપર આગળ છે, અન્ય 2 બેઠક ઉપર આગળ છે. ટેલી સતત અપડેટ ચોક્કસથી થતી હશે, પરંતુ સવાલ એ છે, નવા સમાચાર ભાવનગરથી પણ મળી રહ્યા છે. ભાવનગરથી ભારતીય જનતા પક્ષના નિમુબેન આગળ છે. પંચમહાલથી ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ છે. ભારતીય જનતા પક્ષના 7 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને 1 બેઠક ઉપર ગુજરાતમાં કોંગ્રેસ આગળ છે. ટેલી સતત અપડેટ થતી હશે, પરંતુ હવે મને જે જાણકારી મળી છે એ 99 બેઠકના વલણ આવ્યા છે. 99 બેઠકના પોસ્ટલ બેલેટની જે ગણતરી છે એના વલણ આવ્યા છે. 72 બેઠક ઉપર એનડીએ આગળ છે, ઇન્ડિયા ગઠબંધન 25 બેઠક ઉપર આગળ છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ છે. અમિત શાહ ગાંધીનગરથી આગળ છે. નીતિન ગડકરી નાગપુરથી આગળ છે પોસ્ટલ બેલેટની અંદર. પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી આગળ છે. જી હા, આશીર્વાદ મળ્યા છે તેમને પોસ્ટલ બેલેટમાં મતદાતાઓના. સ્મૃતિ ઈરાની અમેઠીથી આગળ છે. આપ સતત ટેલી જે અપડેટ થાય છે જોઈ શકો છો. હવે 121 બેઠકના વલણ આવ્યા છે. 121 બેઠકના વલણ છે, જે વલણ પૈકી એનડીએ
83 બેઠક ઉપર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન ઘણું પાછળ છે. 36 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન અને 3 બેઠક ઉપર અન્ય આગળ છે. હરિયાણાના 2 બેઠકના વલણ છે. બંનેમાંથી 1 બેઠક ભારતીય જનતા પક્ષ આગળ છે. ઓડિશા ઉપર ચોક્કસથી નજર હશે, કારણ કે ઓડિશાથી ભારતીય જનતા પક્ષને ઘણી આશા છે, કારણ કે ઓડિશા જ એક એવું છે જે ભારતીય જનતા પક્ષનો અબકી બાર 400 કે પારનો નારો વટાવી શકે છે. પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી આગળ છે. મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી આગળ છે. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સારા સમાચાર છે. રાયબરેલીથી રાહુલ ગાંધી આગળ છે. જી હા, રાયબરેલીથી પોસ્ટલ બેલેટની અંદર રાહુલ ગાંધી આગળ છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના કુલ 8 જેટલી બેઠકના વલણ આવ્યા છે. એક બેઠકનું તો પરિણામ પહેલેથી આવી ચૂક્યું હતું. 8 પૈકી 7 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ અને 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. ટેલી સતત બદલાતી રહે છે. 138 બેઠકની ટેલી આવી ચૂકી છે. 138 બેઠક પૈકી 93 બેઠક ઉપર એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન 36 બેઠક ઉપર આગળ છે. માફ કરજો, 132ની ટેલી આવી છે. 93 બેઠક ઉપર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 36 બેઠક ઉપર આગળ છે. ટેલી સતત અપડેટ થતી રહે છે, પરંતુ રાહુલ ગાંધી રાયબરેલીથી આગળ છે. અખિલેશ યાદવ કનોજથી આગળ છે. નીતિન ગડકરી નાગપુરથી આગળ છે. સતત ટેલી અપડેટ થતી રહે છે. આપ જોઈ શકો છો, ભારતીય જનતા પક્ષ અને એનડીએ મોટી લીડ તરફ પ્રારંભિક રીતે નજરે પડી રહ્યું છે. મોટી લીડ તરફ આગળ વધતું હોય તે એબીપી અસ્મિતાની જે ટેલી છે, જે સચોટ ટેલી ગણતરી સાથેની ટેલી છે, એની અંદર 80 બેઠકના વલણ બતાવી રહ્યું છે. એનડીએ 60, ઇન્ડિયા ગઠબંધન માત્ર 18 અને અન્ય 2 છે. હું આ એબીપી અસ્મિતાની ટેલી હાલ જે ટેલિકાસ્ટ થઈ રહી છે એની વાત કરી રહ્યો છું. ભારતીય જનતા પક્ષ એ પૈકી એનડીએની જે 60 છે એ પૈકી 35 બેઠકો ઉપર આગળ છે. કોંગ્રેસ 6 બેઠક ઉપર આગળ છે. ટીએમસી 1 બેઠક ઉપર આગળ છે. આ હું એબીપી અસ્મિતાની ટેલીની વાત કરી રહ્યો છું. ભારતીય જનતા પક્ષ ગુજરાતની અંદર ચોક્કસથી 1 બેઠક કોંગ્રેસ માટે સારા સમાચાર, મંગળવાર એમના માટે સારો ગણાય એવા પહેલા સમાચાર આવ્યા છે અને પાટણથી આવ્યા છે. સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ નવી દિલ્હીથી આગળ છે. જી હા, મંડીથી ભાજપના કંગના રનાવત આગળ છે. વિદિશાથી શિવરાજસિંહ ચૌહાણ આગળ છે અને માફ કરજો, કંગના રાણાવત પાછળ છે. જી હા, કંગના રાણાવત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પાછળ છે, પરંતુ નાગપુરથી નીતિન ગડકરી ચોક્કસથી આગળ છે. ટેલી સતત બદલાઈ રહી છે. 158 બેઠક, જી હા, 158 બેઠકના રુઝાન આવી ચૂક્યા છે. 114 બેઠક પર એનડીએ ગઠબંધન 114 બેઠક ઉપર, 39 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે. અન્ય 5 બેઠક ઉપર આગળ છે. રાજસ્થાનમાં બીજેપી લીડ કરી રહી છે, જોકે રાજસ્થાન પહેલેથી ઇન્ટેક્ટ હતું. મહારાષ્ટ્રની અંદર એનડીએ અને ઇન્ડિયા વચ્ચે કાંટાની ટક્કર ગણાતી હતી, પણ ત્યાં પણ બીજેપી લીડ કરી રહ્યું છે. ગુજરાતના 15 બેઠકના વલણ આવી ચૂક્યા છે અને 15 બેઠકમાંથી માત્ર 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. જી હા, ગુજરાતના 15માંથી માત્ર 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધન ઘણું સારું કરી રહ્યું છે. 7 બેઠક ઉપર આગળ છે. જમ્મુ કાશ્મીરના વલણ આવવાના બાકી છે. કેરળમાં કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન 4 બેઠક ઉપર આગળ છે. પંજાબમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે. પંજાબમાં કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે. દિલ્હી ભારતીય જનતા પક્ષે ગઢ બનાવ્યો એવું તો લાગી રહ્યું છે. 6 બેઠકના વલણ આવ્યા છે. બીજેપી 5 બેઠક ઉપર આગળ છે. હરિયાણામાં બીજેપી 1 બેઠક ઉપર આગળ છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના 32 બેઠક 40 બેઠકના વલણ આવ્યા છે અને 32માંથી એનડીએ ગઠબંધન 40માંથી 32 બેઠક ઉપર આગળ છે. બિહારમાં પણ એનડીએ જબરજસ્ત કરી રહ્યું છે. 9 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 7 બેઠક ઉપર આગળ છે. મધ્યપ્રદેશની 7 બેઠકના વલણ આવ્યા છે. તમામ 7 બેઠક ઉપર બીજેપી આગળ છે. રાજસ્થાનના 11 બેઠકના વલણ આવ્યા છે, બીજેપી 9 અને એનડીએ ગઠબંધન 2 બેઠક ઉપર આગળ છે. મહારાષ્ટ્રના 18 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 18 બેઠક પૈકી 12 બેઠક ઉપર બીજેપી આગળ છે. વલણ 194 બેઠક સુધીના આવી ચૂક્યા છે. જી હા, પોસ્ટલ બેલેટની ગણતરી જે છે એનાથી વલણ આવ્યા છે અને એ જ પ્રકારે 135 બેઠક ઉપર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 52 બેઠક ઉપર, તો અન્ય 7 બેઠક ઉપર આગળ છે.